અમરેલીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। 2 વર્ષ જૂની હત્યાની ગુથ્થીનો અમરેલી તાલુકા પોલીસે અંતે ભેદ ઉકેલી લીધો છે। વાસી દાહોદની નવલીબેન રમેશભાઈ બારિયાએ પોતાની દીકરી ગુમ થયાની અરજી અમરેલી તાલુકા પોલીસ મથકે કરી હતી। તપાસ દરમિયાન પોલીસે નાના ભંડારિયા ગામ પાસે ડેમના પાળેથી એક અજાણી સ્ત્રીની લાશ મળી આવી હતી, જેની ઓળખ તે સમયે થઈ શકી ન હતી। ડીએનએ તપાસ માટે લાશના સેમ્પલ્સ દીકરીના માતા પિતા સેમ્પલ સાથે મોકલવામાં આવ્યા હતા। આ દરમિયાન ગત 30 સપ્ટેમ્બરે દીકરીની માતાને તેના જમાઈ ભાવેશ કટારાએ મળીને સ્વીકાર્યું કે મેં મારી દીકરીને મારી નાખી છે। તેના આધારે અમરેલી પોલીસે ભાવેશ કટારા વિરુદ્ધ આઈપીસીની કલમ 302, 498 અને 201 હેઠળ ગુનો નોંધ્યો। પોલીસે બાદલપર ગામની સીમમાંથી આરોપીને ઝડપ્યો હતો અને તેને પાસેથી પૂરી કબૂલાત મેળવી હતી। હત્યા પછી આરોપીએ મૃતક પત્નીનું પૂતળું બનાવીને રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું, જેથી પોલીસે આખી ઘટનાની હકીકત જાણી શકી હતી। હાલ આરોપી ભાવેશ કટારાને 5 દિવસના રિમાન્ડ પર લઈને અમરેલી પોલીસે વધુ તપાસ કરી રહી છે। અહેવાલ ભાવેશ વાઘેલા, અમરેલી। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના નાના ભંડારિયા ગામે રહેતા નવલીબેન રમેશભાઈ બારિયા કે જે 2023માં નાના ભંડારિયા ગામે ખેતમજૂરી કરતા હોય અને ત્યારથી તેમની દીકરી મિસિંગ હોય તેમના દ્વારા અરજી કરવામાં આવેલી। આ અરજીની તપાસ કરતા જાણવા મળેલ કે જે સમયમાં આજથી લગભગ 2 વર્ષ પહેલાં 2023માં એમની દીકરી ખોવાયેલ છે, એ જ સમયમાં એક અજાણી ડેડ બોડી ડેમના પાળા પાસેથી મળી આવેલ। આ અરજી અમોત 11/2023થી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ। આ ડેડ બોડીના ડીએનએ જે તે ટાઈમે પ્રિઝર્વ કરવામાં આવેલા। હાલના ફરિયાદી નવલીબેન સાથે તેને સરખાવતા તે પોતાની દીકરી હોવાનું જાણવા મળેલ। આગળ તપાસ કરતા જાણવા મળેલ કે જે તે ટાઈમે તેમની દીકરીએ 2022માં ભાવેશ કટારા નામના વ્યક્તિ સાથે લવ મેરેજ કરવામાં આવેલા અને 2023માં એમને અમદાવાદ રહેતા હોય અને ઘણીવાર માથાકૂટો થતી હોય, એ દરમિયાન દીકરી પોતાના મમ્મી પપ્પા સાથે રહેવા માટે નાના ભંડારિયા ગામે રહેવા આવેલ। એ જમાઈ પણ ત્યારે એમની સાથે જ રહેતો હોય અને પછી 12 ફેબ્રુઆરી 2023ના રોજ દાહોદમાં પોતાના વતનમાં પ્રસંગ આવતા નવલીબેન અને એમના પતિ પોતાના વતનમાં ગયા હતા। ત્યારે પોતાની દીકરી અને જમાઈ ઘરે એકલા હોય, એ દરમિયાન કઈ માથાકૂટ થતા ભાવેશ દ્વારા પોતાની જ પત્નીને ગળું દબાવીને મારી નાખેલ। ત્યારબાદ એને ઉચકીને પોતાના ખેતરથી નજીક આવેલા ડેમના પાળા પાસે એમને લઈ ગયેલ। લોકોને ખબર ના પડે એ રીતે પાળામાં પથ્થર કાંટા મૂકી એને સંતાડી દીધેલ। આથી જે તે ટાઈમે 22 તારીખના રોજ આ વસ્તુ જાહેર થયેલ અને એના ડીએનએ સેમ્પલ પ્રિઝર્વ કરવામાં આવેલા, જે અત્યારે મેચ થતા અને તપાસ દરમિયાન ભાવેશ પણ પોતાની સાસુ આગળ એકવાર ગુસ્સામાં બોલી ગયેલ કે મેં જ એને ગુસ્સામાં મારી નાખેલ। આના આધારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશને મર્ડરનો ગુનો દાખલ કરેલ છે। ભાવેશની અટક કરવામાં આવી છે। તપાસ દરમિયાન ભાવેશના 5 દિવસના રિમાન્ડ પણ લીધા છે। રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। હાલમાં નાના ભંડારિયા ગામે જે ખેતરવાડી ગોવિંદભાઈ વોરાની વાડીમાં રહેતા હતા, જ્યાં આગળ પોતાના સાસુ સાથે ભાવેશ રહેવા આવ્યો હતો પોતાની પત્ની સાથે, તે જગ્યા પર લઈ જવામાં આવ્યા। ત્યાંથી કેવી રીતે તેને પોતાની પત્નીને મારી, ત્યારબાદ એને ઉચકીને કઈ જગ્યાએ લઈ ગયો અને તેને પછી એને સંતાડવા માટે શું પ્રયત્નો કર્યા, એ તમામ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે।